રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એટલે રોજબરોજના જીવનમાં જે રસાયણ વિજ્ઞાન હોય એ આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ. હમણાંથી આ બધા ચેપ્ટર છે એમાંથી તમારી માટે ગુજરાત બોર્ડ હોય તો એની અંદર પ્રશ્ન જે પૂછાય છે એ 2 માર્ક્સનો મોટા ભાગે પ્રશ્ન પૂછાય છે. એક પ્રશ્ન છે એ હંમેશા હમણાંથી JEEમાં પૂછાય છે. પહેલાં પૂછાતો તો નહોતો પૂછાતો, એવી રીતે આવતું હતું. અને નીટની અંદર પણ ઓછામાં ઓછા છે એ એક પ્રશ્ન તો હોય જ છે. એટલે આ રીતે વેલ્યુ હોય છે. અને જનરલી તમારા માટે ગુજરાત બોર્ડ હોય તેમાં ઓછામાં ઓછા 3 જેટલા MCQ આ ચેપ્ટરમાંથી પૂછાય. 2 તો મિનિમમ પૂછાય જ. અને ગુજસેટ હોય તો એની અંદર પણ તમારે ઓછામાં ઓછા છે એ 2 થી 3 પ્રશ્નો છે એ આના હોય. હવે આ જે ચેપ્ટર આપણે શીખવાનું છે રોજબરોજના જીવનમાં રસાયણ વિજ્ઞાન છે એ આપણે શીખવાનું છે. જો છોકરાઓ, ચેપ્ટર તમારા JEEમાં પણ પૂછાવાનું છે અને નીટમાં પૂછાવાનું છે, એટલે એ માટે તો અગત્યનું છે જ. બરાબર, આ કાંઈ ચેપ્ટર આખું કટ નથી થઈ ગયું, કારણ કે 2020-21નો આખો કોર્સ જોયો એની અંદર આ ચેપ્ટર છે એ આવેલું જ છે. છતાં તમે તમારી રીતે ચેક કરી લેજો છે કે નહીં એમ. બરાબર, પણ છે જ. હવે ચેપ્ટર છે એની અંદર કઈ કઈ વસ્તુઓ આવે તો પહેલું આવે એન્ટાસિડ દવાઓ આવે, હિસ્ટામાઇન દવાઓ આવે. બરાબર, એન્ટાસિડ છે, હિસ્ટામાઇન છે, માદક વેદનાહાર, બિનમાદક વેદનાહાર ઔષધો આવે. એ ઔષધો આવે પછી આપણા માટે ગળ્યા પદાર્થો છે, કૃત્રિમ ગળ્યા પદાર્થો, સંરક્ષકો, પ્રિઝર્વેટિવ્સ અને એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત આપણે એમ કે પ્રતિસૂક્ષ્મ જીવી ઔષધો છે એ ટોપિક છે એ આવે. એની અંદર આપણે બેક્ટેરિયા નિરોધક, બેક્ટેરિયા નાશક દવાઓ છે, આ બધી દવાઓનો સમાવેશ થાય. સંક્રમણ હારકો અને જીવાણુનાશી પદાર્થો, તો એ આખા ચેપ્ટરની અંદર આવે. પાઠના છેલ્લા ભાગની અંદર આપણે જે કાંઈ પણ પદાર્થો છે એમાં સાબુ અને ડિટર્જન્ટનો પણ સમાવેશ થાય. આગળના 3 પેજ છે એની અંદર ઔષધોનું વર્ગીકરણ થાય તો એ કઈ કઈ વસ્તુને આધારે થાય, કાર્યને આધારે, લક્ષ્યને આધારે, ક્રિયાશીલ સમૂહને આધારે. બરાબર, તો એ રીતે ઔષધોનું વર્ગીકરણ થાય. અને પછી ઉત્સેચક નિરોધક અને ઔષધ ઉત્સેચક આંતરક્રિયાઓ છે એ આખો ભાગ છે એ આની અંદર આવે. તો આપણે જે પાઠ છે જ્યાંથી શરૂ કરવા જઈ રહ્યા છે એ આપણે ઔષધોથી શરૂ કરીએ છીએ. આગળના 3 પેજ હું તમને પછી કરાવું છું. જનરલી દર વખતે ચેપ્ટર ચલાવીએ ત્યારે એમ એવું જ કરતો, એટલે આગળના જે 3 પેજ હોય પછી કરાવીએ, પછી પાછળનો ભાગ છે એ પહેલાંથી કરાવતો, કારણ કે આખો ઔષધો યાદ રાખવાનો આવે. આ ચેપ્ટર કઈ રીતે યાદ રહે સહેલાઈથી, તો એની માટે હું નામ બધા ઔષધોના આવે. એટલે આજે હું જે ઔષધો કરાવું એ કાલે આપણે શરૂઆતમાં બોલવાની, પછીના દિવસે કરાવું તો પહેલાંથી બધી ઔષધો બોલવાની. એટલે બધી ઔષધોના નામ તમે મારી હારે તૈયાર કરતા જશો એટલે તમને યાદ રહેતા જશે. જેના બંધારણ તૈયાર કરવાના હશે એ હું તમને કહેતો જઈશ કે આ બંધારણ આપણે જો તૈયાર કરવું પડે, આપણે એને જોતા જવું પડે. બરાબર, તો આપણે એ રીતે આખું ચેપ્ટર જોવાના છીએ. હું માનું છું ત્યાં સુધી આ જે ચેપ્ટર છે એ ઓછામાં ઓછા 5 થી 6 લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તમે હરખું ધ્યાન આપીને તૈયાર કરશો એટલે તમને 110% આ ચેપ્ટર છે એમાં કાંઈ પણ તકલીફ નહીં રહે. પણ તમારે દવાના નામ મારી હારે તૈયાર કરતા જવા પડે. હવે શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલું છે પ્રતિ એસિડ પદાર્થો, જેને આપણે કહીએ છીએ એન્ટાસિડ્સ. બરાબર, એન્ટાસિડ્સ છે એ આપણા માટે પ્રતિ એસિડ પદાર્થો છે. તો પ્રતિ એસિડ પદાર્થો એટલે આપણા શરીરમાં જો એસિડિટી થતી હોય, આપણે જ્યારે ખોરાક જો કોઈ વધારે લેવામાં આવે તો એના કારણે શરીરની અંદર અપચો થાય. અપચો થવાને કારણે શું થાય કે શરીરની અંદર લીધેલો ખોરાક છે આપણા શરીરમાં આવશે, એટલે એના કારણે આપણા શરીરની અંદર અપચો થશે. અપચો થવાને કારણે વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થાય, અને વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થાય એટલે આપણા શરીરમાં એ એસિડિટી કરે. વધુ પડતી એસિડિટીથી જઠરની અંદર ચાંદા પડે. જઠરની અંદર ચાંદા પડે અને આપણે અલ્સર કહેવાય. એટલે મોટા ભાગે તળેલું, તીખું, મસાલાવાળું બધું ખાવાનું બંધ થાય. હાલ આજના યુગ પ્રમાણે બહારની વસ્તુઓમાં આ બધા પ્રશ્નો રહેવાના. તેલ સાચું આવે છે કે નહીં, પહેલો પ્રશ્ન જ છે. સાચું તેલ કયું ખાવું જોઈએ? સરસવનું તેલ ખાવું જોઈએ, જે આપણે ખાતા નથી. આપણે ખાઈએ છીએ રિફાઇન્ડ ઓઇલ. ખરેખર રિફાઇન્ડ ઓઇલ છે એ પરદેશથી આવેલા છે.
બરાબર, અને એ પરદેશથી જે ઓઇલ આવે છે એ પ્રોપર નથી આવતા, કારણ કે મેં એક લેખમાં વાંચેલું કે એ લોકોએ આપણને આવી ટેવ પાડી છે. આપણે તો આવું જ તેલ સરસ ખાતા હતા, બરાબર, પણ એ લોકોએ આપણને ટેવ પાડી એટલે આપણે સૂર્યમુખી ઓઇલ એટલે સનફ્લાવર ઓઇલ ને ઓમેગા 3 વાળું ઓઇલ ને આ બધા નવા નવા તેલ આપણે લઈ આવ્યા અને એ બધા તેલ ખાવાનું શરૂ કર્યું. પણ ખરેખર આપણા દેશમાં જે બનતું હોય એ તેલ આપણે વધારે ખાવું જોઈએ. હવે કાચું તેલ જે ખાવાનું હોય એ સરસવનું તેલ ખાતા, આપણે કોઈ નથી ખાતા. આપણે કાંઈ કપાસિયા ખાતા હોય, કાં સિંગ તેલ ખાતા હોય મોટા ભાગે. તો અને બીજું કે તેલ ખોટા, એમાં નાખવામાં આવતા મસાલા છે એ પણ વેલ્યુએબલ નહીં. તેલ હોય એને મોટા ભાગે 2 જ વાર તળાવવું જોઈએ. આપણે વધારે 2 થી 3 વારની બદલે વધારે વાર કેટલી વાર તળાવતું એ ખબર જ નથી. કોઈ એક ભાઈ છે એ રોજના 8000 સમોસા બનાવે છે, તો એ કેટલા તેલના ડબ્બા વાપરતા હશે? તો એના કારણે આ બધી વસ્તુઓ આપણા શરીરમાં જાય અને શરીરમાં જવાને કારણે એ આપણને લાંબા સમયે નુકસાન કરે. એટલે આપણે પ્રતિ એસિડ પદાર્થો જે છે એ આપણા માટે એક પ્રકારે ઔષધો તો નથી ને નથી, જે આપણી માટે ઔષધો નથી. એટલે પ્રતિ એસિડ પદાર્થો છે એ આપણા માટે ઔષધો નથી. એ આપણને થોડો ટાઈમ માટે રાહત આપે છે, એટલે રાહત આપે છે આપણને, પણ એના માટે સમય મર્યાદામાં રાહત આપે છે આપણને, બરાબર. એટલે આપણે મોટા ભાગે જે પદાર્થો લઈએ છીએ એમાં આવે છે NaHCO3, જેને સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. આ સોડિયમ બાયકાર્બોનેટ છે એ આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ તરીકે લઈએ છીએ. એવી રીતે મિલ્ક ઓફ મેગ્નેશિયા આવે, એવી રીતે એલ્યુમિનાનું મિક્સચર આવે, બરાબર. આ બે સૌથી વધુ વપરાય. અને Na2CO3 છે એનો બહુ ઉપયોગ થતો નથી, કારણ કે એ આપણા શરીરમાં pHનું લેવલ છે એને બેઝિક તરફ લઈ જાય છે. સોરી, એસિડિક, એટલે એમાં એવું છે કે pHના મૂલ્યને તટસ્થ છે એના કરતાં એ આગળ વધવા દેતા નથી, અથવા તો એમ કહેવાય છે કે એ તટસ્થ થઈ જાય પછી એને આગળ ન વધવા દે, એટલે આપણે Na2CO3 નો ઉપયોગ બહુ કરતા નથી. એ ઉપરાંત વપરાતી દવાઓ વધારે છે એ લેન્સોપ્રાઝોલ છે અને ઓમિપ્રાઝોલ છે. એ વપરાતી દવાઓ છે જે એસિડિટી માટે વધુ ઉપયોગમાં આવતી હોય. આવું પણ આવે છે, Al2SO4 થ્રાઇસ પણ વપરાય છે, બરાબર. તો આ દવાઓ વધારાની છે જે આપણી ચોપડીમાં નથી આપી, એ પણ આપણે વાપરીએ છીએ. હવે મેં તમને કીધું કે આપણા માટે pHનું મૂલ્ય તટસ્થ કરતાં આગળ આપણે વધારીને બેઝિક કરી નાખીએ તો આપણને આ રાહત થાય. પણ જો આપણે એસિડિટી ઉત્પન્ન જ ન થવા દઈએ તો બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. એસિડિટી ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે આવી તળેલી તીખી બધી વસ્તુઓ બહારની ખાવામાં આવે ત્યારે, બરાબર. અને આપણું શરીર એવું છે કે તમે ખાવ કે ન ખાવ, શરીરની અંદર 1.5 થી 1.5 લીટર એસિડ છે એ જઠરની અંદર બનવાનો અને બનવાનો છે, તો એ બંને જ છે. તો આપણે એમ કહેવાય કે જઠરની અંદર એસિડ બને છે તો આપણે એને બેઝિક કરવું પડે. તો બેઝિક તમે કરી દો તો એમાંથી કાંઈ, હું માનું છું ત્યાં સુધી બીજા કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા નથી. તો આટલી વસ્તુઓ છે એ આપણા માટે પ્રતિ એસિડ પદાર્થો માટે આવે. મૂળ તમને નામ આવડવા જોઈએ. સોડિયમ બાયકાર્બોનેટ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, એલ્યુમિના મિક્સચર, આ આપણી માટે Na2CO3 ધોવાનો સોડા, લેન્સોપ્રાઝોલ, ઓમિપ્રાઝોલ અને Al2SO4 3, બરાબર. હવે હિસ્ટામાઇન શબ્દ તમને સમજાવું છું. હિસ્ટામાઇન શું છે? તો આપણા શરીરની અંદર, જઠરની અંદર પેપ્સિન ઉત્સેચક છે અને એ એસિડ ઉત્પન્ન કરે. હવે પેપ્સિન, આપણા જઠરમાં પેપ્સિન ઉત્સેચક છે. હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજે એટલે એસિડ વધારે ઉત્પન્ન થાય. એસિડ ઉત્પન્ન થાય એના અસરને રોકવા માટે આપણે જે દવા લેવી પડે એને કહેવાય પ્રતિહિસ્ટામાઇન. હવે આ બધી વસ્તુઓ આપણા શરીરમાં થાય એટલે ઘણી બધી તકલીફો થાય. શરદી થવી, એસિડિટી થવી, ચામડી લાલ તોલ થઈ જવી, સોજા ચડવા, બરાબર. આ બધી ટાઈપની એલર્જી છે. તો એ બે રીતે થાય. એક આપણે એલર્જી છે એ એસિડિટીને કારણે થાય ને બીજી એસિડિટી સિવાયની એલર્જી હોય છે એના કારણે પણ થાય. એટલે આમાં બે ભાગ પડે પ્રતિહિસ્ટામાઇન દવાઓમાં. એક એસિડને અસર ઘટાડવા માટે, એસિડની અસર છે એને તટસ્થ કરવા માટે, અને બીજી દવાઓ છે એ અલગ વપરાય છે. હવે તમને એવું ખબર હશે કે ક્યારેક કેટલીક દવાઓ છે એ આપણને શું થાય કે દવાનો ડોઝ હાઈ હોય તો આપણને એમ કહે કે તમારે આ દવા ભૂખ્યા પેટે લેવાની છે. પણ એ ભૂખ્યા પેટે લેવાની દવા હોય એ એસિડિટીની હોય. તમને ખબર હશે કેપ્સ્યુલમાં દાણા દાણા આવતા હોય. તો એ જનરલી બધી આર્બિસન ડી દવા હોય, DSR ટાઈપની દવાઓ હોય, બરાબર. તો એ બધી દવાઓ છે
એ દવાઓ આપણા માટે જનરલી હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી દવાઓ છે એ રાબીપ્રાઝોલ આ બધી ટાઈપની દવાઓ આવેલી હોય છે, બરાબર. તો એ જે ડોમપેરિડોન પ્લસ એમાં રેનિટીડીનનો ભાગ નાખેલો હોય, તો આ બધી દવાઓ શું કરે કે આપણા શરીરમાં એસિડને ઓછો ઉત્પન્ન કરે. એટલે ઓછો ઉત્પન્ન કરે એટલે આપણને બીજી દવા ખાશું તો એના ઉપર એની અસર થવા દે નહીં, એટલે આપણને એસિડિટી થવા દેતી નથી. એટલે આપણા શરીરમાં જે પેપ્સિન ઉત્સેચક છે એ હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજે છે, એટલે જઠરમાં એસિડ વધારે ઉત્પન્ન થાય છે. તો આપણે એ જઠરમાં વધારે એસિડ ઉત્પન્ન થતો રોકવા માટે જે દવા લઈએ એ દવાને આપણે અહીંયા પ્રતિ એસિડ કહેવાય. આ જે પ્રતિ એસિડ પદાર્થો છે આપણી માટે ઔષધો નથી, કારણ કે આપણને એમાંથી કાયમી રાહત મળતી નથી. પણ હવે જે આપણે દવા લઈએ છીએ એનાથી આપણને રાહત મળે છે, એટલે એ દવાઓ છે આપણા માટે પ્રતિહિસ્ટામાઇન તરીકે ઓળખાય છે. તો એ જે દવાઓ આપણા માટે પ્રતિહિસ્ટામાઇન તરીકે ઓળખાય છે એ કઈ દવાઓ આવે છે? તો આપણે જોઈએ પ્રતિહિસ્ટામાઇન. પ્રતિહિસ્ટામાઇન જે દવાઓ છે આપણા માટે વપરાય જે છે એ દવાઓના હું તમને નામ આપું તો આવા નામ આવે છે: રેનિટીડીન, સિમેટીડીન. રેનિટીડીન અને સિમેટીડીન. રેનિટીડીન એટલે ટેગામેટ, સિમેટીડીન એટલે સિમેરેની, સિમેટીડીન એટલે ટેગામેટ, રેનિટીડીન એટલે ઝેન્ટેક, રેનિટીડીન એટલે ઝેન્ટેક. આ દવા બધી અત્યારે પણ આવે છે. સિમેટીડીન એટલે ટેગામેટ, આ બીજા નામ છે એના, બરાબર. આવી દવાઓ આપવામાં આવે જ્યાં સુધી રેનિટીડીન નહોતું પોતાનું ત્યાં સુધી સિમેટીડીન વધારે આપવામાં આવ્યું, એનો ઉપયોગ બહુ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે, થાય છે, બરાબર. હવે મેં તમને કીધું કે શરદી થવી, ચામડી લાલચોળ થઈ જવી, સોજા આવવા, બધી ઘટનાઓ છે હિસ્ટામાઇનને કારણે થાય, તો એ બધી આપણી માટે એલર્જીક છે. તો એના માટે જે એન્ટી એલર્જીક દવા આપવી પડે અને આપણે પણ પ્રતિહિસ્ટામાઇન તરીકે ઓળખીએ છીએ. તો એમાં દવાના નામ આવે છે બ્રોમફેનારીમાઇન, એટલે એને કહેવાય ડિમેટપ, અને ટર્ફેનાડીન એટલે એનું નામ આવે સેલ્ડાન. તો આ તમારે યાદ રાખવાનું કે નહીં. રેનિટીડીન એટલે ઝેન્ટેક, સિમેટીડીન એટલે ટેગામેટ, બ્રોમફેનારીમાઇન એટલે ડિમેટપ અને ટર્ફેનાડીન એટલે સેલ્ડાન. આ રીતે આવે આપણા માટે. એટલે રેનિટીડીન એટલે ઝેન્ટેક, સિમેટીડીન, ટેગામેટ, બ્રોમફેનારીમાઇન, ડિમેટપ, ટર્ફેનાડીન એટલે સેલ્ડાન. તો આપણા માટે આ રીતે બધી દવાઓ આવશે જેને આપણે પ્રતિહિસ્ટામાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો મારું તમને ખાલી બસ જો આ બધી વસ્તુઓ તમને કહેવાની છે એ યાદ છે. તો એ આપણે પ્રતિહિસ્ટામાઇન દવાઓ છે એ મહિના આટલા નામ તમારે યાદ રાખવાના છે. મેં તમને કીધું એ વસ્તુ છે એ તમારે જોવાનું થાય, બરાબર. તો આપણે અહીંથી આગળ જઈએ. પ્રશાંતકો અને વેદનાહર ઔષધો. શું છે આ પ્રશાંતકો અને વેદનાહર ઔષધો? પ્રશાંતકો છે એને બોલાય છે ટ્રાન્ક્વિલાઇઝર, બરાબર. અને આ જે વેદનાહર ડ્રગ્સ છે એને નાર્કોટિક ડ્રગ્સમાં નોન નાર્કોટિક અને નાર્કોટિક ડ્રગ્સ કહેવામાં આવે. બિન માદક અને માદક વેદનાહર ઔષધો, બરાબર. એમાં બે ભાગ છે. માદક એટલે નાર્કોટિક અને બિન માદક એટલે નોન નાર્કોટિક ડ્રગ્સ, બરાબર. હવે પ્રશાંતકો છે એ હાલના સમયની અંદર લોકોને માનસિક તણાવ, ચિંતા, આ બધા રોગો વધારે થાય છે. એટલે આ લોકોને, એટલે જે લોકોને આ બધી તકલીફો હોય, માનસિક ચિંતા હોય, તણાવ હોય, તામસી પ્રકૃતિ હોય, આ બધી વસ્તુઓમાં રાહત આપવા માટે જે દવા વપરાય બધી પ્રશાંતકો છે, બરાબર. માણસોના ઘરના પ્રશ્નો હોય, એવું કહેવાય કે પતિ અને પત્નીના સંબંધો હોય, પતિને બીજા કોઈ સંબંધો હોય, પત્નીને બીજા કોઈ સંબંધો હોય, આ બધી વસ્તુને કારણે એ લોકો ચિંતામાં રહેતા હોય, તણાવમાં રહેતા હોય, ડિપ્રેશનમાં રહેતા હોય. વિદ્યાર્થી હોય તો એને ભણવાનું ડિપ્રેશન રહેતું હોય. જે લોકો બિઝનેસ કરતા હોય એને પોતાના ટાર્ગેટ પૂરા કરવાનું જે ટેન્શન હોય, એ ઉપરાંત બીજા અન્ય ટેન્શનો ભેગા થતા હોય, બરાબર. દરેક લોકોને પોતાને જે કાંઈ પણ પ્રકારનું ટેન્શન હોય એ બધી વસ્તુમાંથી રાહત આપવા માટે આ બધા પ્રશાંતકો છે.
આપણા શરીરમાં કિડનીની ઉપર આવેલી એડ્રિનલ ગ્રંથિ હોય, એ એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન પ્રકારના રસાયણો મુક્ત થાય. જો આપણા શરીરમાં એડ્રિનાલિનનું પ્રમાણ ઘટી જાય, ઓછું થઈ જાય, તો આપણને સંદેશા પહોંચવામાં ટાઈમ લાગે. સંદેશો પહોંચતા આપણને ટાઈમ લાગશે. તો સંદેશો પહોંચવામાં ટાઈમ લાગશે એટલે એના માણસને સંદેશો પહોંચવામાં તકલીફ થાય એટલે એ એના માટે એક પ્રકારનો રોગ થયો. તો આ પ્રકારની ઘણી બધી દવાઓ છે, બરાબર. આજે એવું કહી શકાય કે બીજા પછી ત્રીજા વ્યક્તિએ, જે અત્યારે પુખ્ત વયના પહોંચી ગયેલા હોય, બીજા પછી ત્રીજા વ્યક્તિએ દરેક વ્યક્તિને નાનામાં નાના કે મોટામાં મોટા પ્રશ્નો છે એ આવતા હોય છે. સંપૂર્ણ કોઈ સ્વસ્થ છે. સ્વસ્થ ક્યારે કહેવાય કે જ્યારે શારીરિક, માનસિક અને આર્થિક બધા લેવલે એ સ્વસ્થ હોય ત્યારે આપણે એને વ્યક્તિને છે ને એ તંદુરસ્ત કહી શકાય. એટલે આપણે વાત કરીએ એ પ્રમાણે તો આ બધી દવાઓ છે. તો જે દવાઓ છે એ ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ કે ઉત્તેજના છે એ બધામાંથી આપણને રાહત આપવા માટે જરૂરી છે. બધી પ્રશાંતકો છે. તો આ પ્રશાંતકોની અંદર મેં તમને કીધું કે એડ્રિનલ ગ્રંથિ જે આવેલી હોય એમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન અંતસ્રાવ નીકળતા હોય. જો કોઈ કારણસર શરીરની અંદર એડ્રિનાલિનનું પ્રમાણ છે એ ઓછું થઈ જાય તો જ સંદેશા પહોંચવામાં મોડું થાય, સંદેશા બરાબર ન પહોંચી શકે. તો આ માટે બધી દવા આપવી પડી. દવાના નામ છે ઇક્વાનિલ. આની પહેલાં તમને યાદ રખાવે દવાના નામમાં સોડિયમ બાયકાર્બોનેટ યાદ રખાવ્યું, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, એ ઉપરાંત Na2CO3, એ ઉપરાંત તમને એલ્યુમિનિયમ સલ્ફેટ યાદ રખાવ્યું, લેન્સોપ્રાઝોલ, ઓમિપ્રાઝોલ યાદ રખાવ્યું. આપણે વાત કરી એન્ટી એલર્જીકમાં પેલા એન્ટાસિડમાં યાદ જોયું તો સિમેટિડિન, રેનિટિડિન શીખવાડ્યું, બ્રોમફેનાડિમાઇન અને ટર્ફેનાડિન શીખ્યા, બરાબર. હવે જે શીખવાડું છું આ ઇક્વાનિલ. પ્રશાંતકોમાં ટોટલ 10 નામ આવશે. ઇક્વાનિલ છે જે વ્યક્તિ વધુ ચિંતામાં રહે, એટલે વધુ ચિંતામાં રહેનાર જે વ્યક્તિ હોય એને એમાંથી રાહત આપવા માટે દવા અપાય ઇક્વાનિલ. પછી ક્લોરોડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ. ક્લોરોડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ આ દવાઓ છે એ આપણા માટે મંદ પ્રશાંતકો છે, બરાબર. મંદ પ્રશાંતકો છે એટલે આ જે છે એ આપણા માટે મંદ પ્રશાંતકો તરીકે વર્તે. અને જો વ્યક્તિ છે એને ધીમે ધીમે ચિંતામાંથી બહાર લાવવું હોય તો ધીમે ધીમે ચિંતામાંથી બહાર લાવવા માટે બહાર લાવવા માટે જે દવા આપવામાં આવે એ જે દવાઓ છે એના નામ હું તમને કહું છું. ફિનાલ્જીન અને આઇપ્રોનિયાઝિડ. ફિનાલ્જીન અને આઇપ્રોનિયાઝિડ. તો ફિનાલ્જીન અને આઇપ્રોનિયાઝિડ છે એ આપણે ધીમે ધીમે ચિંતામાંથી બહાર લાવે એવી દવાઓ છે. એ ઉપરાંત હું તમને સમજાવું છું કે અમુક જે પદાર્થો છે એને બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો કહેવાય. તો બાર્બિટ્યુરિક એસિડના જે વ્યુત્પન્નો છે એને નિદ્રાકારી પદાર્થો કહેવાય. તો એ આપણા માટે નિદ્રાકારી પદાર્થો તરીકે વર્તે. અને એ નિદ્રાકારી પદાર્થો છે એના બધાના નામ યાદ રહી જાય એવા છે. તો એવું યાદ રહી શકે એમાઇટાલ, નેબ્યુટાલ, બરાબર. બે ટાલવાળા છે એમ, નેબ્યુટાલ અને એમાઇટાલ. એ ઉપરાંત ત્રીજા છે બીજા નામ છે વેરોનાલ, લ્યુમિનાલ અને સેકોનાલ. વેરોનાલ, લ્યુમિનાલ, સેકોનાલ, એમાઇટાલ અને નેબ્યુટાલ. એ સિવાયના જે પદાર્થો જે છે છોકરાઓ, એ પદાર્થો કયા છે? તો એ જે પદાર્થો છે એના હું તમને નામ સમજાવી રહ્યો છું. એ બધા પદાર્થો છે એમાં બે નામ વધારાના આવે છે, વેલિયમ અને સેરેટોનિન. વેલિયમ અને સેરેટોનિન આ બધા એક જ ટાઈપના છે. તમારે આટલા નામ છે એ આપણા માટે પ્રશાંતકોની અંદર તમારે યાદ રાખવાના છે. તો એમાં ઇક્વાનિલ બહુ ચિંતામાં રહેતો હોય એને બહાર લાવવા માટે ઇક્વાનિલ છે.
ક્લોરડાયાઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટથી મંદ પ્રશાંતકો છે, એટલે એ વ્યક્તિને ધીમે ધીમે ચિંતામાંથી તો બહાર લાવશે, પણ એ અસર માઇલ્ડ કરશે એમ. ફિનાલ્જીન અને નાઇટ્રોનિયર્જિન છે એ ધીમે ધીમે એને ડિપ્રેશનની સ્થિતિમાંથી બહાર લાવશે. બાર્બિટુરિક એસિડ ઉત્પન્ન એને નિદ્રાકારક છે, નિદ્રામાં રહે વ્યક્તિ એટલે એ બધી વસ્તુ ભૂલી જાય અને પાછો આવે ત્યારે એને પાછું એને કંઈ ખબર ન હોય, જેવી થાય. તો એમાઇટાલ, નેબ્યુટાલ, વેરોનાલ, લ્યુમિનાલ, સેકોનાલ, એ ઉપરાંત વેલિયમ અને સેરેટોનિન. તો આપણને મોઢે આવડી જવું જોઈએ. પહેલું શું? ઇક્વાનિલ, બરાબર. બીજું શું? ક્લોરડાયાઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ. પછી ત્રીજું શું? ફિનાલ્જીન, નાઇટ્રોનિયાઝિન. બાર્બિટુરિક એસિડના વ્યુત્પન્નમાં શું આવશે? લ્યુમિનાલ, વેરોનાલ, સેકોનાલ, એમાઇટાલ, નેબ્યુટાલ અને વેલિયમ અને સેરેટોનિન. હવે જે આવે છે એ આપણા માટે આવે છે બિન માદક વેદનાહાર ઔષધો અને આવે છે માદક વેદનાહાર ઔષધો. આપણે એ જોવું છે બિન માદક વેદનાહાર ઔષધો અને માદક વેદનાહાર ઔષધો. તો બિન માદક જે છે એને આપણે અંગ્રેજીમાં નોન નાર્કોટિક ડ્રગ્સ કહેવાય, અને આ જે છે એ આપણા માટે નાર્કોટિક ડ્રગ્સ કહેવાય. હવે બિન માદક વેદનાહાર ઔષધો છે જેનાથી તમને ઊંઘ આવતી નથી, તમને એનાથી માનસિક એમ કહેવાય, મેં તમને કીધું પ્રમાણે બહુ અસર થતી નથી, તો એ બિન માદક છે એટલે ઘેન ચડતું નથી એમ કહેવાય. તો એ બધી દવાઓ છે એના જાણીતા નામ જે છે એ આપણા માટે છે એસ્પિરિન અને પેરાસિટામોલ. આ પેરાસિટામોલ તો તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓએ લીધેલી દવા જ હોય, કારણ કે આ આપણા માટે તાપ શામક ઔષધ છે. તાપ શામક ઔષધ તરીકે વર્તે અને અંગ્રેજીમાં આપણે એન્ટીપાયરેટિક કહીએ છીએ. ક્યારેક શું થાય કે જ્યારે કોઈ પેપર બનાવવાળો વ્યક્તિ હોય ને એ આ વસ્તુ ચોખવટ નથી કરતો, તો નીચેનામાંથી એન્ટીપાયરેટિક દવા કઈ છે એવું લખી નાખેલું હોય, તો ત્યારે આપણને ખબર હોય એટલા માટે મેં લખ્યું છે કે પેરાસિટામોલ છે આપણા માટે તાપ શામક ઔષધ છે, એન્ટીપાયરેટિક ડ્રગ્સ છે. એસ્પિરિન અને પેરાસિટામોલ આ બંને બિન માદક વેદનાહાર ઔષધો છે. તો હવે શું થાય પહેલાં તમને સમજાવું. આપણા શરીરમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે એનું નામ છે પ્રોસ્ટોગ્લાન્ડિન્સ. આવો પદાર્થ આપણા માંસપેશીઓમાં ઉત્પન્ન થાય અને જે આપણા શરીરની માંસપેશીઓ અને સ્નાયુઓ છે એમાં દુખાવો કરે, બળતરા કરે, બરાબર. એમાં દુખાવો અને બળતરા કરે. તો એ દુખાવો અને જે બળતરા કરે એની સામે જો આપણે આ દવાઓ લઈએ તો એ પ્રોસ્ટોગ્લાન્ડિન્સને કારણે થતો દુખાવો કે બળતરાની અંદર આપણને રાહત આપે. તો એ પ્રોસ્ટોગ્લાન્ડિન્સ છે એના કારણે થતા દુખાવામાં કે બળતરામાં આપણને રાહત આપશે. એ ઉપરાંત હું તમને સમજાવું કે તાપમાન શરીરનું ઘટાડશે. તો તાપમાન ઘટાડશે એટલે મેં તમને કીધું કે એની માટે કઈ દવા વપરાશે? આપણા માટે પેરાસિટામોલ વપરાશે. બીજું, સાંધામાં થતો દુખાવો, સાંધાનો વા, સંધિવાથી થતા દુખાવામાં રાહત આપે. સંધિવાથી થતા દુખાવામાં એ રાહત આપશે. એટલે સંધિવાથી થતા દુખાવામાં શું આપશે? રાહત આપશે. અને આપણા શરીરમાં જે હૃદય રોગ જે લોકોને થતો હોય તો એ હૃદય રોગ છે એમાં લોહીને જામી જતું શું કરે? અટકાવે. એટલે લોહી જામી જતું અટકાવશે, બરાબર. એટલે આ બધામાં એ રાહત આપે અને એ પોતે ઘેન થવા દેતા નથી. એટલે એસ્પિરિન છે ને જનરલી હોય લોહીને પાતળું કરનારી દવા છે, એટલે અમુક વ્યક્તિને એ આપવામાં આવે ન આપવામાં આવે, એટલે એસ્પિરિનનો ઉપયોગ જે છે એ હવે એ રીતે મર્યાદિત થઈ ગયો છે. તો આટલું હતું એ આપણા માટે બિન માદક વેદનાહાર ઔષધો હતા, બરાબર. તો બિન માદકમાં મેઇન આવે એસ્પિરિન ને પેરાસિટામોલ. તો એસ્પિરિન છે મેં તમને પ્રોસ્ટોગ્લાન્ડિન્સમાંથી થતો દુખાવો છે એમાંથી બળતરામાં રાહત આપશે, હૃદય રોગમાં અને સંધિવાથી થતા દુખાવામાં રાહત આપશે, અને તાવ છે તાપમાન શરીરનું ઘટાડશે, એન્ટીપાયરેટિક છે. હવે નાર્કોટિક ડ્રગ જે આવે એ નાર્કોટિક ડ્રગ જે છે એની અંદર મોટે ભાગે છે એ મોર્ફિન આવે છે, હેરોઇન આવે છે, કોડીન આવે છે અને કોકેઇન આવે છે. તો આ બધી દવાઓ છે એ આપણા માટે માદક વેદનાહાર ઔષધો છે. જ્યારે વ્યક્તિને બહુ વધારે પડતી જરૂરિયાત હોય, એને માનસિક શાંતિ આપવાની જરૂરિયાત હોય,
એનું ડિપ્રેશન છે ને હાવ બહુ ઘટાડવા માટે જરૂરિયાત જ હોય ત્યારે આ બધી દવા આપવામાં આવે, ગમે એને દવા આપવામાં આવતી નથી. બીજી વાત કે જે લોકોને એમ કહેવાય કે બહેનો માટેનો જે એમ કહેવાય કે જે પ્રસવ પીડા હોય, ડિલિવરી માટેનું જે દર્દ હોય એને સહન કરવા માટે આપવામાં આવે, હૃદય રોગના કારણે થતા દુખાવામાં રાહત કરવી હોય તો એના માટે એને આપવામાં આવે, અને જે વ્યક્તિ છે એને કેન્સરના લાસ્ટ સ્ટેજની અંદર હોય અને એને બહુ દુખાવો કે બળતરા થતી હોય તો એના માટે આ દવાઓ ન છૂટકે જરૂર પડે ત્યારે આપવામાં આવે. પણ આનો ઉપયોગ છે એ અત્યારે ઊંધા રસ્તે થઈ રહ્યો છે. આજની જે પેઢી હોય એ આવા બધા દ્રવ્યો, અફીણ, કારણ કે આ અફીણનો છોડ હોય એને ઓપિયમ પોપી કહેવાય, ખસખસનો છોડ, એમાંથી બરાબર એને ઓપિયમ પોપી કહેવાય છે. અફીણના છોડ હોય એમાંથી અફીણ મળે છે, એમાં મોર્ફિન નામનું દ્રવ્ય હોય છે. તો આ મોર્ફિન છે ને એ એક ટેવ બની જાય, કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મોર્ફિન લે ત્યારે વચ્ચે એક એવી સિચ્યુએશન, એક એવી પરિસ્થિતિ આવે કે જેને વારંવાર એ વસ્તુ માણવાની કે વારંવાર એ વસ્તુ છે એ અનુભવવાની ઈચ્છા થાય. તો તમને કીધું એ પ્રમાણે કે જ્યારે આવી વચ્ચે પરિસ્થિતિ આવે અને એને વારંવાર આવી પરિસ્થિતિ માણવાની ઈચ્છા થાય ત્યારે આ દવા છે એ આપવામાં આવે. આ દવા આપવાથી વ્યક્તિ છે એ લાંબા સમય સુધી તંદ્રાવસ્થામાં રહે. તંદ્રાવસ્થા એટલે બેભાન અવસ્થામાં રહે, બરાબર. જો દવાનું વધુ પ્રમાણ એના શરીરમાં આપવામાં આવે તો એને અસ્વાભાવિક ઘેરી નિદ્રા આવે, બેભાન થઈ જાય, તાણ આંચકી આવે અને કોમા જેવી પરિસ્થિતિ આવે, બરાબર. ક્યારેક બહુ વધારે હોય તો ફૂલ સ્ટોપ આવી જાય. આ બધી પરિસ્થિતિમાં આવું થઈ શકે. તો આ મેં તમને કીધું એટલે તાણ આંચકી આવી, બરાબર, અને કોમા જેવી સ્થિતિ છે એનું નિર્માણ થઈ શકે. આ બધી વસ્તુઓ છે એ આમાં જોવા મળે, બરાબર. તો આ નાર્કોટિક ડ્રગ્સ છે આપણા માટે. તો આટલી પહેલાં વસ્તુઓ છે આપણને ક્લિયર થઈ જવી જોઈએ. અને હવે આ જે વસ્તુઓ મેં તમને શીખવાડી એ બધી વસ્તુઓ હું તમને ચોપડીમાંથી દેખાડતો જાઉં છું, એટલે આપણે ચોપડીમાં જેટલું મેં તમને શીખવાડ્યું એટલું આવડવું જોઈએ. આ જે મેં તમને બધા દવાના નામ શીખવાડ્યા એ બધા તમને આવડી જવા જોઈએ. જેમ હું એકવાર હજી ફરીવાર બોલું છું: સોડિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, ઓમિપ્રાઝોલ, લેન્સોપ્રાઝોલ. પ્રતિહિસ્ટામાઇનમાં પહેલાં એસિડિટી નિવારવા માટે આપણે રેનિટિડિન, સિમેટિડિન. એની પછી આપણે જોયા કે બ્રોમ્ફેનારિમાઇન અને ટર્ફેનાડિન. પછી આપણે જોયા જે પ્રશાંતકોમાં ઇક્વાનિલ, ક્લોરોડાઇઝેપોક્સાઇડ, મેપ્રોબામેટ અને ફિનાલ્જીન અને આઇપ્રોનિયાઝિડ. પછી આપણે એમાઇટાલ, નેબ્યુટાલ, વેરોનાલ, લ્યુમિનાલ, સેકોનાલ, વેલિયમ, સેરેટોનિન. બિન માદકમાં એસ્પિરિન, પેરાસિટામોલ, અને માદકમાં મોર્ફિન, હેરોઇન, કોડેઇન ને કોકીન, બરાબર. તો આટલી વસ્તુ છે આપણને આવડી જવી જોઈએ. હવે હું તમને ચોપડીની અંદરથી આ બધી વસ્તુઓ છે એક વખત રિફર કરાવી દઉં, એટલે તમારા માટે આ બધી વસ્તુ, આ બધા નામ તમારે 5-5 વાર લખવા પડશે. 5-5 વાર નામ લખશો ત્યારે તમને આ બધી વસ્તુઓ છે એ ક્લિયર થશે. તો જોઈએ આપણે બુકની અંદરથી રિફર કરીએ છીએ. આ જે છે આપણી ચોપડી છે, આપણી બુક છે. એ બુકમાં તમે જોશો તો આ એન્ટાસિડ પદાર્થો છે, પ્રતિ એસિડ પદાર્થો. જો લખ્યું છે: જઠરમાં વધારે પડતો એસિડ ઉત્પન્ન થવાને કારણે બળતરા, દુખાવો થાય અને ગંભીર કિસ્સાઓમાં જઠરમાં ચાંદા પડે, અલ્સર પડે. 1970 સુધી એસિડિટીના ઉપચાર માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ કહેવાય, અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ વપરાતું. પણ સોડિયમ બાયકાર્બોનેટ છે એ જઠરને બેઝિક બનાવી દે, આલ્કલાઇન, અને વધારે એસિડના ઉત્પાદનને રોકે છે. આથી ધાતુના હાઇડ્રોક્સાઇડ જ એનો ઉત્તમ વિકલ્પ છે, કારણ કે તેઓ પીએચના મૂલ્યને તટસ્થ કરે પણ આગળ વધવા દેતા નથી. તેથી ધાતુ ક્ષારોથી દર્દીની સારવાર સરળતાથી કરી શકાતી નથી. આગળ વધેલી અવસ્થામાં ચાંદા પ્રાણઘાતક હોય એટલે જઠરના અસરગ્રસ્ત ભાગને કાઢી નાખવો પડે. એસિડિટીના ઉપચારમાં પરિવર્તન છે અને તે શોધ થયું પછી રસાયણો હિસ્ટામાઇન. હવે જો અહીંયાથી હિસ્ટામાઇન શરૂ થઈ ગયું આપણી માટે, ત્યાં પતી ગયું હતું, ત્યાં પ્રતિ એસિડ પદાર્થો પતી ગયા આપણા માટે. વધારાનું નામ નથી લેખા, મેં તમને કીધા. પ્રતિ એસિડના ઉપચારમાં જે શોધ થઈ એમાં હિસ્ટામાઇન જઠરમાં પેપ્સિન, મેં તમને કીધું જઠરમાં પેપ્સિન અને હાઇડ્રોક્લોરિક એસિડને ઉત્તેજે.
એટલે એસિડિટી વધી જાય. એટલે આપણે જે દવા લઈએ સિમેટિડિન એ ઉપયોગ કરવામાં આવી, જેને ટેગામેટ કહેવાય. પરિણામે એસિડનો જથ્થો ઓછો ઉત્પન્ન થાય. એટલે એસિડ આપણાથી ઓછું ઉત્પન્ન થાય તો આપણને એસિડિટી થઈ જ નહીં શકે, ન જ થાય. એટલે આ ઔષધનું મહત્વ એટલું બધું હતું, જ્યાં સુધી એની બીજી દવાઓ રેનિટિડિન ન ગોતાણી ત્યાં સુધી સૌથી વધારે વેચાનારી દવા સિમેટિડિન હતી. હવે જો છોકરાઓ, આ બંધારણ છે એમાં મોટા ભાગે આ હિસ્ટામાઇન અને સિમેટિડિન છે એ આપણને આવડે તો વધારે સારું આ બંનેમાં. તો હું તમને ખાલી સમજાવી દઉં છું, તમે ધ્યાન આપજો. ગયા વખતે JEEની અંદર હિસ્ટામાઇનની અંદર નાઇટ્રોજનની ટકાવારી પૂછી હતી. હિસ્ટામાઇનની અંદર નાઇટ્રોજનની ટકાવારી પૂછી હતી. તો તમને ખબર છે આ બધા આપણા માટે કાર્બન હોય, આ કાર્બન હોય, આ કાર્બન હોય. પહેલાં આનું સૂત્ર બનાવવું પડે આપણે, બરાબર? તો 1 2 3 છે તો અહીંયા H આવશે. આ 1 2 3 અને 4 કાંઈ નહીં આવે. 1 અને 2 એટલે CH2 આવશે, અહીંયા CH2 આવશે. 1 2 3 એટલે અહીંયા H આવશે. ટોટલ આપણે કાર્બન ગણીએ તો કાર્બન 1 2 3 4 અને 5 કાર્બન થાય. હાઇડ્રોજન ગણીએ આપણે તો આ 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન, 3 ને 2 5 ને 2 7 ને 2 9 હાઇડ્રોજન થાય, બરાબર? અને નાઇટ્રોજન ગણવા બેસીએ તો આપણે 1 નાઇટ્રોજન, 2 અને 3 નાઇટ્રોજન થાય. તો આપણું આ સૂત્ર થાય. અને આપણે આની ટકાવારી ગોતવાની, તો આમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી છે તો આપણને ખબર પડે. આનો અણુભાર કાઢીએ એટલે 3 કૌંસમાં નાઇટ્રોજનનો પરમાણુ ભાર છેદમાં કુલ પરમાણુ ભાર ગુણ્યા 100 કરીએ, એના પરથી આપણે નાઇટ્રોજનની ટકાવારી મળે. એટલે આપણે આ સૂત્ર પહેલાં યાદ રાખવું પડે, 2 થી 4 વાર લખવું પડે. જો આનો વાયક છે, ખાલી અહીંયા CH3 આવ્યું અને એક શાખા પછી અહીંયા તમે જોશો આ બે હરખા છે, W ની વચ્ચે S. અને તમારે આ યાદ રાખવું પડે, NH CNN CN અને NHCH3. તો આ સિમેટિડિન છે, નીચેનો ભાઈ જ છે. પણ અહીંયા શું છે, O એટલે ફ્યુરાન આવી ગયું આપણી માટે. O વાળું બંધન આવે એટલે ફ્યુરાન થઈ જાય. 5 કાર્બન વાળું અને વચ્ચે O એટલે ફ્યુરાન થઈ જાય. આમાં એવું જ છે, આપણી માટે W છે. જુઓ W માં વચ્ચે S છે, NH હતો જ તે, C ડબલ બોન્ડ હતો જ તે, પણ ત્યાં NCN ની જગ્યાએ CHNO2 છે અને અહીંયા NHCH3 ની જગ્યાએ E નું જ છે. M એટલે મિથાઇલ જ થાય. એટલે આ બંને આપણા માટે સેમ બંધારણ જ કહેવાય, બરાબર? ખાલી તમારે અહીંયા CH3 2 વખત અને નાઇટ્રોજન છે. એટલે તમારે આ ત્રણેય યાદ રાખવાના છે હું કહું એ પ્રમાણે, બરાબર? એટલે આટલું તમને આવડવું જોઈએ. આગળ આપણે વધીએ એમાં. આ સિમેટિડિન, ટેગામેટ, રેનિટિડિન, જેન્ટેક, બ્રોમફિનારીમાઇન અને બ્રોમફિનારીમાઇન અને ટર્ફેનાડિન આપણા માટે થશે. હિસ્ટામાઇન એક શક્તિશાળી વાહિકા વિસ્ફારક, વેસોડિલેટર. એટલે આપણા શરીરમાં સ્નાયુનું સંકોચન કરે, અન્નનળી, શ્વાસનળીના અને બીજું અન્ય સ્નાયુઓ કે રુધિરવાહિનીની પાછળ દિવાલમાં રહેલા સ્નાયુને ઢીલા પડે. મૂળ એલર્જી કરવાનું કામ કરે. એટલે શરદીના કારણે નસકોરામાં થતો ભરાવો, ફૂલોની પરાગરજને કારણે થતી એલર્જી માટે પણ હિસ્ટામાઇન જવાબદાર છે. બીજા નામ છે ટર્ફેનાડિન, સેલ્ડાન, બ્રોમફિનારીમાઇન. એ પણ પ્રતિહિસ્ટામાઇન તરીકે વર્તે, બરાબર? આ બંધારણ તમારા માટે સહેલું છે, આમાં કાંઈ અઘરું નથી આપણી માટે, બરાબર? તો ટર્ફેનાડિન છે એવું માનું ત્યાં સુધી બધાને આવડી જાય એવું જ બંધારણ આપણા માટે કહેવાય. જોઈએ આપણે, જો ધ્યાન આપો. આ હું તમને કહેતો હતો કે બ્રોમફિનારીમાઇન અને ડીમેટપ. બ્રોમફિનારીમાઇન એટલે ડીમેટપ અથવા ડીમેટન પણ કહી શકાય, અને ટર્ફેનાડિન એટલે સેલ્ડાન છે. હવે આનું બંધારણ તમારે યાદ રાખવું હોય ને તો આમ તમારા માટે આવું સહેલું છે. જો આ બેન્ઝીન રિંગ છે, આ સાદી સાયક્લિક નાઇટ્રોજન વાળી રિંગ છે. અહીંયા પણ 3 છેડા છે, સામે પણ 3 છેડા છે. વચ્ચે તમારે ખાલી અહીંયા એક OH યાદ રાખવાનું થાય. બંધારણ તમે લખશો નહીં તો કાંઈ આવડવાના નથી. અહીંયા 2 ફિનાઇલ અને OH છે. અહીંયા ફક્ત બધી જગ્યાએ કાર્બન છે એ CH3 ના સ્વરૂપમાં હોય. એટલે આપણા માટે આ ટર્ફેનાડિન થયું. એટલે આ સાયક્લિક હારે N અને ત્યાં આગળથી આપણે M દોરીએ, આ M જ છે આપણા માટે. M પૂરો થાય ત્યાં OH આવશે અને બેન્ઝીન હારે જોડેલું આવશે અને તેની જગ્યાએ CH3. અહીંયા 2 ફિનાઇલ રિંગ અને OH, એ આપણી માટે ટર્ફેનાડિન થાય. હવે બ્રોમફિનારીમાઇનમાં શું છે, એક બેન્ઝીન રિંગ છે, આ આપણી માટે પિરિડીન છે. બેન્ઝીન રિંગમાં બ્રોમિન છે અને પિરિડીન રિંગ છે એમાં નાઇટ્રોજન તો હોય જ તે. અને એની હારે આપણે કોણ જોડ્યું છે, 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન પૂરા થાય એટલે નાઇટ્રોજન. અને એ નાઇટ્રોજન છે એ પૂરો થાય ત્યાં આગળ CH3 આવે. તો આ જે છે એ આપણા માટે બંધારણ છે, એ બ્રોમફિનારીમાઇનનું બંધારણ થયું. હવે હિસ્ટામાઇન તેની અસર દર્શાવે છે તેવા ગ્રાહી પદાર્થના બંધન સ્થાન માટે સંશ્લેષિત ઔષધો હિસ્ટામાઇન સાથે સ્પર્ધા કરી અને કુદરતી ક્રિયામાં ખલેલ પહોંચાડે. હવે
પ્રતિહિસ્ટામાઇન આપણે છે ને પ્રતિ એલર્જી ઔષધો ને પ્રતિ એસિડ ઔષધો છે એ અલગ અલગ કામ કરે છે. એટલે પ્રતિ એસિડ ઔષધો અને પ્રતિ એલર્જી ઔષધો છે એને બંને એકબીજાના અર્થવામાં આપી શકાતી નથી. હવે જોઈએ આપણે પ્રશાંતકો. તમે લખશો ત્યારે જ છોકરાઓ તમને બધી વસ્તુઓ ક્લિયર થશે. એટલે મહેરબાની કરીને તમારે આ બધી આકૃતિઓ દોરવી પડશે. પ્રશાંતકો અને વેદનાહાર ઔષધો. વેદનાહાર એટલે એનાલ્જેસિક ઔષધો. હવે મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિને તણાવ, સામાન્ય કે ગંભીર માનસિક રોગોના ઉપચારમાં અને રોગ મુક્ત થવાની સૂઝ દ્વારા ચિંતા, તણાવ કે તામસી પ્રકૃતિ કે ઉત્તેજનામાં રાહત આપી બધા આપણી માટે નિદ્રાકારી ઔષધો છે. મેં તમને કીધું કે મગજની અંદર આપણા જો કિડનીની ઉપર એડ્રિનલ ગ્રંથિ છે, એમાંથી જો એડ્રિનાલિન ને નોર એડ્રિનાલિન છૂટા પડતા હોય, એમાંથી જો નોર એડ્રિનાલિનનું પ્રમાણ આપણા શરીરમાં ઘટી જાય તો આપણને એની અસરથી શું થાય, સંદેશા પહોંચવામાં ટાઈમ લાગે. એટલે આ બધી દવા આપવી પડે. દવાના નામ કીધા તમને. તો એ પહેલી દવાનું નામ હતું એ આપણા માટે શું હતું મેં તમને કીધું કે ઇક્વાનિલ. બહુ વધારે ચિંતામાં હોય તો એની આપવી પડે. ક્લોરડાયા જેપોક્સાઇડ અને મેપ્રોબામેટ મંદ પ્રશાંતકો છે. અને હાઇપ્રોનિયાઝિડ અને ફિનાલ્જીન છે એ આપણે ધીમે ધીમે વ્યક્તિને ચિંતામાંથી બહાર લાવે. હવે આ ફિનાલ્જીનનું બંધારણ છે. ફિનાલ્જીનનું બીજું નામ નાર્ડિલ પણ છે. હવે તમે જોઈ શકો અહીંયા બે જગ્યાએ કાર્બન છે. બેન્ઝીન રિંગની હારે તમે આને હાઇડ્રેજિન જોડ્યું કહેવાય. તો હાઇડ્રેજન એટલે NH2NH2 થાય. એનું તમે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તમે ઇથાઇલ રિંગ જોડી કહેવાય બેન્ઝીન રિંગ હારે. આ આપણા માટે પિરિડીન છે. પિરિડીન યારે CONH2 એટલે NH2 એટલે એમાઇડ સમૂહ હતો. એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આપણે CH3 ટ્વાઇસ CH અને NH જોડેલું કહેવાય. આગળ આપણે જઈએ તો એ તમને કીધેલું છે. એ બધી દવાઓના નામ જ છે. અને બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો છે એ મારે તમને દેખાડવાના છે. બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો છે એ આપણે જોઈ લઈએ. તો બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો છે એ નીચે આપેલા છે. આ બધામાં જો ક્લોરોડાયા જેપોક્સાઇડ, મેપ્રોબામેટ, ઇકોનિલ આ લગભગ બહુ પૂછાતા નથી એટલે તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી. પણ છતાં હું તમને કહી દઉં, બે બાજુ તમારા માટે OCONH2 કોમન છે. બધામાં OCONH2 કોમન છે. અહીંયા જે છે એ આપણા માટે 1 2 3 4 અને 5 આ નિયોપેન્ટેન છે. આ જે છે એ નિયોપેન્ટેન છે. બાકી OCONH2 OCONH2 આ જે છે આપણા માટે 1 2 3 4 5. પણ અહીંયા આપણા માટે 1 ને 2 3 4 5 6 7 આ આપણા માટે નિયોહેપ્ટેન થાય વચ્ચે. બરાબર. નિયોહેપ્ટનની બંને બાજુ જો OCONH2 હોય તો મેપ્રોબામેટ અને નિયોપેન્ટેનની બંને બાજુ OCONH2 હોય તો આપણા માટે ઇક્વાનિલ થશે. બરાબર. આમ જોવા જઈએ તો એસ્ટર જેવો ભાગ જ કહેવાય. બરાબર. COOR આ જે છે તમારા માટે એ બેન્ઝીન રિંગની હારે ક્લોરીન. આ ક્લોરોબેન્ઝીન છે. પણ એ ક્લોરોબેન્ઝીન છે એમાં તમે જોશો અહીંયા નીચે ફિનાઇલ છે તો અહીંયા N ની હારે આપણે NH અને CH3 છે અને CH2 ની હારે અહીંયા O જોડેલો છે. આ બહુ ઓછું પૂછાય છે પણ આ તમારે યાદ રાખવું જોઈએ. આગળ હવે બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો છે એ તમને હું બતાવું છું. તો બાર્બિટ્યુરિક એસિડ જે છે એના વ્યુત્પન્નોની અંદર મેં તમને કીધું કે એમાઇટાલ, નેબ્યુટાલ, લ્યુમિનાલ, વેરોનાલ, સેકોનાલ આવે. હવે વેલિયમ અને સેરોટોનિન છે એ બધા પૂછાય પણ લગભગ આ બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો છે એ બહુ પૂછાતા હોતા નથી. બરાબર. પણ તમારે જોવું હોય તો તમને કહું કે જો આ CONH છે, આ આપણા માટે CONH છે અને CO ની હારે 2 મોલ ઇથાઇલ સમૂહ છે. એવી રીતે ક્લોરોબેન્ઝીન, ખાલી બેન્ઝીન અને અહીંયા નાઇટ્રોજન પછી CO સમૂહ. આ CONH2 જોઈએ પણ અહીંયા CON ની હારે CH3 જોડેલું છે. આ ક્લોરોબેન્ઝીન, આ ખાલી બેન્ઝીન નહીં. એની હારે 1 2 3 4 5 અને 6 રિંગથી અહીંયા ડબલ બોન્ડથી નાઇટ્રોજન છે પણ અહીંયા CONH2 જેવું જ હોય પણ CON ની હારે CH3 છે. આ બેન્ઝીન ની હારે હોય એટલે આ આપણા માટે ફિનોલ છે. એ ફિનોલની હારે અહીંયા NH અને CH2 NH2 જોડીએ તો આપણી માટે એ સેરોટોનિન થાય. બાકી વેદનાહાર ઔષધો જે છે તો એ વેદનાહાર ઔષધો છે એની અંદર આપણે જોવા જઈએ તો એમાં બિનમાદક અને માદક આવે. તો એમાં એસ્પિરિન અને પેરાસિટામોલ આવે. તો 4 એસિટામિડોફિનોલ હોય એને પેરાસિટામોલ તરીકે ઓળખવામાં આવે છે.
બિનમાદક વેદનાહાર ઔષધોની અંદર એસ્પિરિન અને પેરાસિટામોલ આવે. એસ્પિરિન છે એ 2 એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ છે આપણા માટે, એટલે આપણા માટે એસ્પિરિનનું સૂત્ર આવું થાય છે OCOCH3 અને COOH. બરાબર, આ રીતે છે. અને આપણી માટે 4 એસિટામિડોફિનોલ NHCOCH3 અને બેન્ઝીન ઉપર OH, તો એ આપણા માટે પેરાસિટામોલનું સૂત્ર છે. આ આપણા માટે એસ્પિરિન છે. બરાબર, આગળ એ આપણા માટે બિનમાદકમાં આવશે. પછી માદક વેદનાહાર ઔષધો છે, એમાં મોર્ફિન, હેરોઇન, કોડેઇન ની બધા નીચે આપેલા છે, એ આપણે જોતા જઈએ. બાકી તમને આ સમજાવી તો દીધેલું જ છે. જો આ મોર્ફિન, હેરોઇન અને કોડેઇન છે, તો જો બધાનું બંધારણ એક જ છે. તમે જુઓ, અહીંયા બેન્ઝીન રિંગ, અહીંયા બેન્ઝીન રિંગ, અહીંયા બેન્ઝીન રિંગ, આ બાજુ તમે જો બધામાં સેમ બંધારણ છે. બીજું તમે જોશો તો તમને એટલી ખબર પડશે કે બધામાં ઉપર NCH3 છે. આની હારે આ રિંગ જોડાયેલી છે, બધામાં રિંગ જોડાયેલી છે. ખાલી જોડાણમાં અહીંયા OH છે, અહીંયા OSC એટલે એસિટાઇલ સમૂહ છે, અહીંયા આપણા માટે ઇથર સમૂહ છે OCH3. બધામાં વચ્ચે O તો જોડાયેલો જ છે. ફેર એટલો છે કે અહીંયા મોર્ફિન હોય તો બંને બાજુ OH આવે, આપણા માટે હેરોઇન હોય તો બંને બાજુ OAC એટલે OCOCH3 આવશે. અને જો ખાલી આપણે કોડીને તો એક બાજુ OCH3 અને એક બાજુ OH આવશે. ખાલી એટલો જ ડિફરન્સ છે. આ પૂછાય, આટલો સામાન્ય ડિફરન્સ હોય તો આવું પરીક્ષામાં આપણને પૂછીએ કે, તો આટલું છે એ તમારે ક્લિયર કરવાનું છે. આજના દિવસમાં જ બધાએ વિડીયો જોઈ નાખવાનો અને આજના દિવસમાં જ તમારે તૈયાર કરી નાખવાનું રહેશે. ઓકે, તો આ તમને આજે ચલાવેલું તમારા માટે હોમવર્ક. પછી આપણે અહીંથી આગળ જશું. ઓકે, થેન્ક યુ.